અત્યારે હ્યુસ્ટનમાં છું, USA. અને હ્યુસ્ટનમાં આપણે અત્યારનું જે વાતાવરણ છે થોડુંક ઇન્ડિયન સ્ટાઇલનું વાતાવરણ છે. અત્યારે મેં અહીંયા થોડા શાકભાજી ઉગાડ્યા છે. આ અહીંયા ગિલોડીનો આ વેલો ઉગાડ્યો છે. આ આખો ગિલોડીનો વેલો છે. અંદર ગિલોડા બી ખાસા બેસે. જો આ ગિલોડા છે, અંદર આ રીતે ગિલોડા બેસે છે. પછી એની જોડે આ કારેલીનો વેલો ઉગાડ્યો છે. આ કારેલા છે અને આ રીતે કારેલા બી સારા બેસે છે આની અંદર. આ કારેલું હજી ઘણા ફૂલ આવેલા છે. હજી થોડું શરૂઆત છે એટલે હજી આવશે. આ બધા હેલેપિનિયો અને આ કેપ્સિકમ મરચાં છે. આ કેપ્સિકમ ને હેલેપિનિયોના અલગ અલગ 3 જાતના મરચાં છે. એ બી સારા અને ફૂલ આવ્યા છે. આ કાકડીનો વેલો છે અને કાકડીમાં બી ઘણા બધા ફૂલ આવ્યા છે. કાકડી હવે ઉતરવાનું થોડા સમય પછી ચાલુ થશે. એની પાછળ આ ટામેટાં છે. ટામેટામાં બી ફૂલ આવી ગયા છે. ટામેટાં બી સારી રીતે ઉતરશે. અત્યારે અહીંયા થોડી વરસાદ અને ગરમીની સિઝન. આ ઇન્ડિયન મરચું અમે નાખ્યું છે. ઇન્ડિયાના મરચાંમાંથી બી કાઢી અને એનો આ છોડ ઉછેરી અને આ છોડ બનાવે છે. સીડ પ્લાન્ટની ટ્રેમાં થોડા હું છોડ બનાવું છું અને એ કરું છું. એ પછી આ બીજો કાકડીનો બહુ મોટા વેલા ઉગ્યા છે આવવા. અને આની અંદર છે એ આ એક તુરિયાનો વેલો છે અને બીજો આપણે પાપડી ખરી ને એ પાપડીનો વેલો આવે. આ પાપડી છે બને. પાપડી લગભગ હવે થોડા ટાઈમ પછી ઉતરવાની ચાલુ થશે. અને આની અંદર એક ભીંડા છે. આ બધા જો ભીંડા આવેલા આ રીતે ભીંડા આવેલા. ભીંડાના બી ખાસા છોડ છે અને ખાસા મોટા થઈ ગયા છે. એની અંદર આ લસણ ઉગાડ્યું છે મેં નીચે. આની અંદર હું તમને બતાવું તો લગભગ આની નીચે મેં લસણ ઉગાડેલું છે. લીલું લસણ છે. અને આ જે છે રોઝમેરી છે અને શું થાઈ બેઝિલ. આ થાઈ બેઝિલ છે. થાઈ બેઝિલ બહુ મોટી થઈ છે. આપણી બીજી જે બેઝિલ આવે છે એ છે સ્વીટ બેઝિલ છે. આ બી સ્વીટ બેઝિલ છે. અને આ ફુદીનો છે. ફુદીનો બી બહુ સારું ઉગ્યો છે. આપણે જેમ ઇન્ડિયામાં પેલા હજારીગલના ગોટા આવે ને એ ગોટા કહીએ આપણે, એના હજારીગલના ફૂલ કહેવાય. એક ગુલાબ બી અહીં બહુ સારા ઉગે છે. ગુલાબ તો લગભગ એટલા બધા આવે છે આની અંદર, લગભગ 50-100 ગુલાબ આવી જાય છે. આ જો આ પેલા જે આપણા હજારીગલના ગોટા કહેવાય, આ એક ઈંટો પડી હતી એની આવી રીતે કુંડું બનાવ્યું છે. અને એની અંદર મેં આ બ્લ્યુબેરીનો છોડ ઉગાડ્યો છે. આ છે બ્લ્યુબેરી. અહીંયા બ્લ્યુબેરી આ બાજુ થાય છે. અને અહીંયા જે લેમન અને લીંબુ એમ